નામ રહંતા ઠકરાન નાણાય નહીં રહંત એ તો કીર્તિ ઊંડા કોટડા એ તો પાડ્યાય નહીં પડન. નામ રહંતા ઠકરા અને નાણા નહીં રહંત, કીર્તિ હુંડા કોટડા એ તો પાડ્યા નહીં પડન. જેણે જેણે દુનિયામાં બીજાની માટે કંઈક કર્યું છે એના જ દુનિયાની અંદર ઇતિહાસ લખાણા છે, એને જ દુનિયાએ યાદ કર્યા છે. અને એવો ભારત વર્ષની ધરતીમાં એક સરસ મજાનો પ્રસંગ બન્યો હતો કે જે તે વખતે અમુક અમુક જગ્યાએ હામા રજવાડાઓને એમ કહેવાય છે કે વિરોધ હતા, એકબીજાનું લઈ લેવાની કંઈક લાલસાઓ હતી. અને ઈ સમયમાં સૌરાષ્ટ્રની ધરતીમાં એવું કાંઈ નહોતું. સૌરાષ્ટ્રની ધરતીમાં તો ત્યાગ અને સમર્પણ હતું. એટલે જ તો સૌરાષ્ટ્રની ધરતીને કવિઓ વારે વારે બિરદાવે છે ભાઈઓ કે નમું આદિ અનાદિ તુહી છો ભવાની, તુહી જોગ માયા તુહી બાકબાની. આ ધરતી તો માં છે અને સૌરાષ્ટ્રની ધરતીને એના પેટાળમાં હજારો વર્ષના જે જૂના ઇતિહાસો હંગરાઈને પડ્યા છે ઈ તો આ ધરતી હંગરી શકે, આ ધરતીમાં રત્નો પાકે. એટલે એક રજવાડાની વાત છે કે જે તે સમયમાં હામા રાજાઓ છે એકબીજાના રજવાડાઓને લઈ લેવાની કોશિશ કરતા. ઈ વખતે સૌરાષ્ટ્રની ધરતીમાં તો કોઈનું લેવાતું નહીં, ગમે એને આપી દે. રાજનું સમર્પણ કેવું હોય અને કદાચ કોઈનાથી ભૂલ થાય તો હામા રાજાનો એને જવાબ કેવો હોય, એનો સંપ કેવો હોય, વિચારવા જેવી આ વાત છે. અને ગોંડલનો ધણી એની આ વાત છે. ખેડૂતનો રોટલો કેવો હોય, રાજાનો ત્યાગ કેવો હોય, એની આ સમર્પણની વાત છે. કે ગોંડલનો ધણી છે એ મહારાજાનો દીકરો એટલે રાજકુમાર. એ ગોંડલનો રાજકુમાર છે પોતાના 6-7 સાથીદારોને લઈ અને એમ કહેવાય છે કે આમ ફરવા માટે નીકળેલા. અને એમ કહેવાય છે કે કુકાવાવની આજુબાજુનું એક ગામડું હતું ને એ ગામડાના ખેતરમાંથી આમ નીકળવું અને બરાબર ઉપર એમ કહેવાય છે કે તાપ છે તપી ગયેલો સૂરજ નારાયણ છે એના કિરણોના પ્રકાશ છે એ કુમારથી સહન થતા નહોતા ને તડક્યો લાગ્યો. એટલે એક ખેડૂત છે એ એમ કહેવાય છે કે ખેતરમાં કામ કરે છે, બાજુમાં કૂવો છે અને કૂવાની બાજુમાં મોટો જબરો ઈ બાવળિયાનું ઝાડવું હતું. એટલે રાજકુમાર છે એમ કહે છે કે તડક્યો લાગ્યો છે અને ધોમ ધખીટ ગયો છે સૂરજ. એટલે ઘડીક વાર આ હામું જે ઝાડવું છે ને બાવળિયો છે ને એની હેઠે જઈ અને વિશ્રામ કરવો છે. અને ઈ વખતે એના સાથીદારોની સાથે એમ કહેવાય છે કે બાવળિયાની હેઠે બેઠા. અને ઈ વખતે એક કામદાર છે ઈ ત્યાં આવે છે. ઈ કામદાર ગોંડલ સ્ટેટનો નહોતો, જેતપુર જે વાળા દરબારોનું રાજ હતું ત્યાંનો ઈ કામદાર હતો. અને ઓળખી ગયો કે આ તો ગોંડલ સ્ટેટના રાજકુમાર. ત્યાં ઉભા રહ્યા અને વાત કરી કે હું કામદાર છું. એમ કે હા. અને ઈ વખતે આ ખેડૂત છે એ આવી અને પાણી પાય છે. અને ખેડૂતને રાજકુમારે કીધું કે મને ભૂખ લાગી છે, પેટમાં
બળતરા હાલે છે, હવે ભૂખ સહન થતી નથી, કઈ ખાવાનું મળી જાય ખરું? અને ખેડૂતે હાથ જોડ્યા, બાપા ખેડૂતને ખબર નથી કે આ ગોંડલ સ્ટેટના મહારાજાનો દીકરો આ રાજકુમાર છે. એ ખેડૂતને ખબર નહોતી, કોઈ હશે એમ બટે માર્ગું. અને એને કીધું કે ભલા માણા, મારે આંગણે તમે આજ બેઠા છો અને તમને ભૂખ્યા જવા દઉં તો ભલા માણા મારી જન્મની દેનારીનું દૂધ લાજ્યું કહેવાય. મારે આંગણે તમે મહેમાન ક્યાંથી બાપ? ઘડીક વાર ખોટી થાવ. મારા ઘરવાળી છે, મારા ઘરેથી ઈ આમ થોડાક ખેતરમાં આગળ કામ કરે છે, હમણાં હું બોલાઈ આવું ને હમણાં રોટલા થઈ જાય. પણ બાપા અમારી પાસે તો દહીંની તીખારી ને રોટલા સિવાય બીજું કઈ હોય નહીં હો. અરે કે જે હોય એ હાલશે, પણ ભૂખ લાગી છે એટલે થોડું ખાવું પડશે. કે કાંઈ વાંધો નહીં, હમણાં રોટલા થઈ જાય. અને ખેડૂત પોતાના અર્ધાંગના એ પત્નીને કીધું કે મહેમાનો આવ્યા છે અને રોટલા ઘડવા પડશે. અને જટ ઈ બાઈ છે એ આવી અને ઈ મંગાળો જે હતો એ ખેતરમાં મંગાળામાં થોડાક બણતલ નાખીને ઈ ચૂલો હળગાવ્યો ભાઈઓ. જગદંબા જેવી ઈ બાઈ છે, એને એમ કહેવાય છે કે એક પછી એક રોટલા મંડી નાખવા અને દહીંની તીખારી બનાવી. અને જે 6-7 જણા હતા ગોંડલ સ્ટેટના રાજકુમારની સાથે, એને બધાઈને જમાડ્યા. ઈ જમાડ્યા પછી ઈ રાજકુમારને અંદરથી એવો ઉમળકો આવ્યો ભાઈ. અને એને કીધું, કામદાર જે હતા એને કીધું, કામદાર લ્યો હું સહી કરી દઉં છું. અને આ ખેડૂત જે જમીન વાવે છે, કારણ કે એ વખતે રાજાની જમીનો હતી અને એ પોતે વાવતા, એની કોઈ માલિકીની જમીન કોઈની ખેડૂની નહોતી. અને આ જમીન જે વાવે છે એ બધી જમીન એને ખાતે કરી દો, એના દસ્તાવેજ બનાવી નાખો. હે કે હા, મને આ રોટલો ખવડાવ્યો છે, એ રોટલાનું હું ઋણ ચૂકવી તો ન શકું, પણ મારાથી આટલું તો થાય ને. ગોંડલ સ્ટેટનો એ રાજકુમાર છે, એને સહી કરી દીધી અને કામદારે દસ્તાવેજ બનાવ્યા. અને ગોંડલ સ્ટેટના જે રાજકુમાર છે એ ત્યાંથી નીકળી પણ જાય છે. અને જેતપુર વાળા દરબારોનો જે આ કામદાર હતો, એ કામદારે એ ખેડૂતને એ કાગળીઓ આપીને કીધું કે લે આ કાગળીઓ ખીચડી વઘારીને ખાજે. હે કે આ કાગળીઓ છે ખીચડી વઘારીને ખાજે. કે કા કે જે માણસ આવ્યો હતો ને તારું ખાધું ને એ રોટલાનો ઋણ ચૂકવતો ગયો છે અને એને કીધું છે કે આ જમીન આ ખેડૂતને આપી દો. હે કે હા, કે જમીન ખેડૂતને આપી દેવો, આવી બધી વાતો કેવર કરવાનું કારણ શું? કે ઈ ગોંડલ સ્ટેટના મહારાજાનો રાજકુમાર હતો અને એને તારા રોટલાનું ઋણ ચૂક્યું છે, પણ એને એટલી ખબર નથી કે આજે તું જમીન વાવ્યો ને, ઈ જમીન વાળા દરબારો છે ને, આ ગામડું તો એનું છે, જેતપુર વાળા દરબારોનું આ ગામડું છે. આ કઈ ગોંડલ સ્ટેટમાં થોડું આવે છે? હે કે આ કઈ ગામડું ગોંડલ સ્ટેટમાં નથી આવતું, એને ખબર નથી. ઈ કઈ એમ થોડું કોઈ જમીન આપી દે. ઈ તો ગોંડલ સ્ટેટનો રાજકુમાર તને જમીન આપીને ગયો ને એને દસ્તાવેજ કરાવ્યા, પણ આ જમીન તો જેતપુર વાળા દરબારની છે, ઈ તને મળે નહીં. હવે આ કાગળિયું રાખ અને ખીચડીમાં વઘારીને ખાજે. હે કે હા, કે બાપા તમે આટલું બધું મનમાં પાપ રાખ્યું? ખેડૂત કે છે કામદારને કે તમે મનની અંદર એટલું બધું પાપ રાખ્યું, ભલા મારા અમારે જમીન નહોતી જોતી, અમારે જમીનની જરૂર નથી, અમે જે વાવી છીએ બરાબર છે, અમને ભગવાન બટકું રોટલો આપે એ ખાઈ લઈ. પણ તમે જો કીધું હોત કે આ ગોંડલ સ્ટેટના મહારાજાનો રાજકુમાર છે તો એને અમે હારા ગોદડા તો પાથરી દેત, ભલા માણા એની મહેમાન ગતિ તો કરત. તમે આવું મનમાં પાપ રાખ્યું, અમારે જમીન જોતી નથી. અને કાગળિયું લઈ અને
જેતપુર વાળા દરબાર પાસે જઈ અને કામદારે એટલું કીધું તું કે બાપુ આજ તો દાંત કાઢવા જેવું થયું. કે શું થયું? જોજો, કામદારના મનની માલપા એને એમ હતું કે ગોંડલને ભૂંડું લગાડવું છે અને નીચું દેખાડવું છે જેતપુરની સામું. એની લોકો ઠેકડી કરે એવું કરવું છે. એટલે એને ઈ ગોંડલના રાજકુમારને વાત ન કરી કે આ તમારા ગામનું, તમારા રાજનું ગામડું નથી, આ તો જેતપુરનું ગામડું છે. વાત ન કરી. અને ગોંડલ સ્ટેટના રાજકુમારને તો એમ જ હતું કે આપણું જ ગામડું છે, પણ આ તો જેતપુર વાળા દરબારનું ગામડું. અને કામદારે ત્યાં જઈ અને જેતપુરના દરબારને વાત કરી કે આવી આખી ઘટના બની. હે કે હા, કે જોવા દે કાગળિયું. અને જોયું, અને કાગળિયાની માલપા લખેલું હતું કે આ ખેડૂત જે કાંઈ જમીન વાવે છે એ જમીન હું એને એના નામે કરાવું છું. આ રોટલાનું હું ઋણ ચૂકવું છું. રોટલાને બદલે હું આ એને જમીન આપું છું. અને નીચે ઈ ગોંડલ સ્ટેટના રાજકુમારની સહી હતી. અને પછી એમ કહેવાય છે કે જેતપુર વાળા દરબારે એટલું કીધું, ભલા માણા, આપણા ગામના ખેડૂએ, આપણા રાજમાં આવનારું ઈ ગામડું અને ઈ ખેડૂએ જો આપણા મહેમાનોને રોટલો ખવડાવ્યો હોય તો હવે હેઠે મારે સહી કરી દેવાની હોય. ભલા માણા, આપણા ખેડૂએ સામેના રાજના માણસને, એના રાજકુમારને રોટલો ખવડાવ્યો છે અને જેતપુર વાળા દરબારે એમ કહેવાય છે કે હેઠે સહી કરી દીધી કે લ્યો આ જમીન એના નામે કરી દો. એ જમીન એના નામે કરી દો. અને જમીન એના નામે થઈ ગઈ, ખેડૂના નામે. વિચાર તો કરો કે સામેનું બીજું રજવાડું, એને અંદરથી કેવો ગૌરવ હતો કે મારા ખેડૂએ સામેના ગામને એમ કહેવાય છે કે બીજાને રોટલો ખવડાવ્યો છે અને એ રોટલાનું ઋણ અમારું નામ ઊંચું કરશે. નહીતર જે તે વખતે એકબીજાના ગામડાઓ છે એ લૂંટાઈ જતા, સામેના રાજાઓ છે એ સીમાડા ઉપર આક્રમણ કરતા. એની બદલે સૌરાષ્ટ્રની ધરતીમાં અહીંયા તો ત્યાગ અને સમર્પણ હતા કે જેતપુર વાળા દરબારે હેઠે સહી કરી દીધી કે ભલા માણા, એક રાજકુમારે, ગોંડલ સ્ટેટના રાજકુમારે જો સહી કરી દીધી હોય ને જમીન આપી દીધી હોય તો એ મારે આપી જ દેવાની હોય. અને પછી ગોંડલ સ્ટેટના મહારાજાને ખબર પડી કે આપણા દીકરાથી ભૂલ થઈ ગઈ છે. એટલે ગોંડલ સ્ટેટના મહારાજા છે એ જેતપુર વાળા દરબારને ચિઠ્ઠી મોકલે છે કે મારા દીકરાથી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરજો. અને તેથી હામો ચિઠ્ઠીમાં જવાબ જેતપુર વાળા દરબારે આપ્યો હતો કે અમારા ગામના ખેડૂએ તમને રોટલો ખવડાવ્યો અને તમારું એટલું ઉદાર દિલ આજ ઈ ખેડૂને એમ કહેવાય છે કે કાયમને માટે જમીન અપાવી દીધી છે. ઈ તમારા રાજકુમારને હું વારે વારે વંદન કરું છું કે આવી એને અંદર ઉદારતા છે. મેં ઈ જમીન એને નામે કરી દીધી. ઈ આ ધરતી છે પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ઇન્દ્રકશી ત્રિક્ષમ જાણે કટારી. અરે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉંચારતા અને ગરજતી જલ નિધિ ગાન ચરણી. ઈ ભલી ભારતી ભૌમની વંદુ તન યાવડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી.